સુરત શહેરમાં પોલીસ પરિવારના હોશિયાર અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા વિશેષ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। આ અવસરે કુલ 185 તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં વિદ્યાર્થીઓને તેમને મેળવેલા ગુણના આધારે 15,000 થી લઈને 18,000 રૂપિયા સુધીની આર્થિક સહાય શિક્ષણ માટે આપવામાં આવી। ખાસ કરીને વાલી દીકરીઓ માટે સરકારની પ્રોત્સાહક નીતિ મુજબ 18,000 રૂપિયાના ચેક આપીને તેમની હિંમત વધારવામાં આવી। પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પોતાના સંબોધનમાં કહ્યું કે પોલીસ પરિવાર સમાજની સુરક્ષામાં સતત સેવા આપે છે, તેથી તેમના સંતાનોના ભવિષ્ય માટે શ્રેષ્ઠ તક અને પ્રોત્સાહન આપવું પોલીસ વિભાગની સામાજિક જવાબદારી છે। તેજસ્વી તાલાઓના કારકિર્દી માટે માર્ગદર્શન અને ભવિષ્યની યોજના અંગે પણ આ અવસરે ચર્ચા થઈ હતી। સન્માન મળતા પોલીસ પરિવાર ગદગદિત થઈ ગયો હતો અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધ્યો હતો। સુરક્ષા સાથે સરકાર અને પોલીસ વિભાગ દ્વારા સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતો આ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો। અમારા પોલીસ ડિપાર્ટમેન્ટમાં પોલીસના જવાનો અને અમારા મહિલા જવાનો સતત જો કામમાં વ્યસ્ત રહેતા હોય છે। અમારા જો બાળકો છે પોલીસ પરિવારના આ ખૂબ સરસ જો એના એજ્યુકેશનના ફિલ્ડમાં બી દેખાવ કરે છે, એને ધ્યાનમાં રાખી જોઈએ અત્યારે માનનીય ડી સાહેબ તરફથી જો અમારો સેન્ટ્રલ પોલીસ વેલફેર ફંડ છે, આમાં ઘણા બધા જો અમારા બાળકોના પ્રોત્સાહિત કરવા માટે, એના મોટિવેટ કરવા માટે અને એના બિરદાવવા માટે સ્કોલરશિપના આમાં જો રકમ હતી એના વધારો કરવામાં આવેલા છે અને 6ઠ્ઠી ધોરણથી લઈને 12મી ધોરણ તકના વિદ્યાર્થીઓ જેટલા ટકા આ લોકોના માર્ક્સ મેળવે છે પરીક્ષાઓમાં એના ધ્યાનમાં રાખીને કુલ 2,500 રૂપિયાથી લઈને 15,000 રૂપિયા તકના સ્કોલરશિપ એના વાર્ષિક સ્કોલરશિપ આપવામાં આવી રહ્યા છે। ત્યારે વિશેષતા આપણા જો અમારી દીકરીઓ છે દીકરીઓના દીકરાઓ કરતાં 25% વધુ સ્કોલરશિપ આપવામાં આવે છે, કેમ કે અમે લોકો આમાં સખત વિશ્વાસ કરીએ છીએ કે અમારા દીકરીને ખૂબ પઢાવો અને દીકરી જો આવનાર આપણા પેઢીને બી ભવિષ્ય છે એને જ ધ્યાનમાં રાખીને જો આજે સુરત શહેર પોલીસ તરફથી કુલ 170 અમારા જો પોલીસના જવાનો છે, મહિલા જવાનો છે, એના કુલ 185 દીકરા દીકરીઓના આજે 10.5 લાખ રૂપિયાથી વધુ રકમના જો ટોટલ સ્કોલરશિપ આપવામાં આવી છે અને આ બાળકોને જેટલા બી મળે છે એના પ્રોત્સાહન જો મળે છે એના જોઈને અમારા બીજા બી પોલીસ પરિવારના જો બાળકો છે એના બી પ્રોત્સાહન મળશે અને હું સુરત શહેર પોલીસ પરિવારના વડા તરીકે અમારા પોલીસ પરિવારના અમારા દીકરા દીકરીઓ જેને સ્કોલરશિપ મળી છે એને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। સાથોસાથ એવી આશા પણ રાખું છું, ઉમ્મીદ પણ કરું છું કે આવનાર સમય અમારા ખૂબ પઢી લીખીને અને આપણા જો પ્રજાજનોની સેવામાં જે રીતે એના મા બાપ કરે છે આ રીતે આ લોકો બી પ્રજાજનોની સેવામાં જોડાય એવી બધાને શુભેચ્છા પણ પાઠવું।